નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રશ્નપત્ર નંબર 4 અને વિભાગ એના 24 હેતુલક્ષી પ્રશ્નોનું સોલ્યુશન દર્શાવતો આ વિડીયો છે. પહેલું આપ્યું છે 17x 23y બરાબર 4x અને 23x 17y બરાબર 30. તો x પ્લસ વાય શોધો. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ યાદ રાખવાનું કે જો પ્લસ વાય એક્સ પ્લસ વાય શોધવાનું હોય તો આ બે સમીકરણનો સરવાળો કરવાનો, અને જો અહીંયા એક્સ માઇનસ વાય શોધવાનું હોય તો આ બે સમીકરણોની બાદબાકી કરવાની. ક્યારે? જ્યારે અહીંયા જે એક્સનો સહગુણક હોય એ અહીંયા વાયનો હોય અને અહીંયા વાયનો હોય અહીંયા એક્સનો હોય, ત્યારે આ રીત ખાસ કરવી. અહીંયા સરવાળો છે એટલે આપણે 1 અને 2નો સરવાળો કરીએ. હવે આનો સરવાળો કરીએ તો 17 અને 23 40 એક્સ, 23 અને 17 40 વાય, 40 અને 80 120. આપણે 40 આમાંથી કોમન કાઢીએ તો એક્સ વત્તા વાયનું કોમન 40, અને આ 40 આના છેદમાં જાય તો એક્સ વત્તા વાયની કિંમત મળે છે 3. 40 તારી 120, 40 જાય 40 જાય એટલે જવાબ આવે 3. 4 સમીકરણ આપેલા છે અને એમાંથી એવું કીધું છે કે નીચેના પૈકી કયા સમીકરણનો સરવાળો 3 થાય. તો અહીંયા પહેલું સમીકરણ આપ્યું છે જેમાં એક્સના સહગુણકને આપણે એ કહીએ એટલે એ બરાબર 2, એક્સના સહગુણકને બી કહેવાય એટલે બી બરાબર -3, અને અચળ પદને આપણે સી કહીએ એટલે સી બરાબર 6. હવે શૂન્યનો સરવાળો 3 આપ્યો છે તો આપણે અહીંયા શૂન્યનો સરવાળો કરીએ તો શૂન્યના સરવાળાનું સૂત્ર છે -b/a. હવે આ માઇનસ સૂત્રનું છે. અહીંયા બીની કિંમત છે -3 અને એની કિંમત છે 2. હવે માઇનસ માઇનસ પ્લસ એટલે અહીંયા જવાબ જે આવ્યો એ 3/2 આવ્યો, જ્યારે આમાં 3 છે એટલે આ સમીકરણનો સરવાળો 3 થતો નથી, બીજનો સરવાળો. બીજું સમીકરણ આપ્યું છે -x² વત્તા 3x ઓછા 3 બરાબર 0. અહીંયા એક્સના વર્ગના સહગુણકમાં માઇનસની નિશાની છે એટલે એ બરાબર -1, બી બરાબર +3 અને સી બરાબર -3. શૂન્યનો સરવાળો -bના છેદમાં એ, આ માઇનસ સૂત્રનું છે. અહીંયા એની કિંમત મૂકીએ 3 અને એ બરાબર -x છે. અંશ અને છેદમાં માઇનસ એટલે માઇનસની નિશાની નીકળી જાય અને 3ના છેદમાં 1 એટલે જવાબ 3. તો આ સમીકરણ છે એના બીજનો સરવાળો 3 થાય એટલે આ ખાલી જગ્યાનો જવાબ આ આવે. ખાલી જગ્યા નંબર 3, કોઈ સમાંતર શ્રેણીની અંદર ડી આપ્યું છે, એન આપ્યું છે, એન આપ્યું છે તો આપણે એ શોધવાનો. આપણી પાસે સૂત્ર છે an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. અહીંયા an બરાબર છે 4, એ જે એ છે એ આપણે શોધવાનું છે. n આપ્યું છે 7 અને ડી આપ્યું છે 4 -4. હવે અહીંયા 7 ઓછા 1 એટલે 6, 6 ચોક 24 અને an અહીંયા આપ્યું છે an બરાબર 4. આ -24 છે ને આપણે આ બાજુ લાવો એટલે +24, તો આપણને એ બરાબર મળશે 28. ખાલી જગ્યા નંબર 4, બે બિંદુ આપ્યા છે ને આપણે મધ્ય બિંદુ શોધવાનું છે. તો આ x1 y1 અને આ x2 y2. હવે આપણી પાસે મધ્ય બિંદુનું સૂત્ર છે x1 + x2 છેદમાં 2 અને y1 + y2 છેદમાં 2. x1ની કિંમત છે 5 અને x2ની કિંમત છે 3, y1 છે 3 અને y2 પણ છે 3. 5 વત્તા 3 એટલે 8 અને 3 વત્તા 3 એટલે 6. 8/2 અને 6/2 તો 8/2 એટલે 4 અને 6/2 એટલે 3. 9 sec² -9 tan² બરાબર ખાલી જગ્યા. તો આપણે જાણીએ છીએ કે આ નિત્યસમ છે, 9 કોમન કાઢીએ તો sec² tan² = 1. તો 9 × 9 એટલે આનો આન્સર આવશે 9. અહીંયા 7 હોય તો આપણે 7 લખવાનું. આ નિત્યસમની જગ્યાએ બીજું કોઈ પણ નિત્યસમ હોય તે જોઈ લેવાનું, આગળ જે આંકડો આપ્યો હોય એ જ એનો જવાબ આવશે, બંનેમાં સરખો આપ્યો હોય ત્યારે. હવે અહીંયા 7 અવલોકનોનો મધ્યક 28 છે અને એક નવું અવલોકન ઉમેરવાથી બધા જ અવલોકનોનો મધ્યક 30 થાય છે, તો નવું ઉમેરેલ અવલોકન ખાલી જગ્યા હોય. હવે અહીંયા 7 અવલોકન એટલે n બરાબર 7 અને મધ્યક 28 એટલે x બાર બરાબર 28. આપણી પાસે મધ્યકનું સૂત્ર છે કે x બાર બરાબર σxi/n. હવે અહીંયા x બરાબર 28, n બરાબર 7. હવે 28 × 7 કરીએ તો મળશે આપણને 196. હવે આપણને એવું પૂછ્યું છે કે જે નવું અવલોકન ઉમેરીએ છીએ તો અહીંયા આપણે એક અવલોકન ઉમેરીએ છીએ તો અહીંયા
નવો મધ્યક જે મળે છે એ 30, તો અહીંયા આપણે નવો મધ્યક જે 30 મળે છે, અહીંયા 7 અવલોકન હતા, એની જગ્યાએ 1 અવલોકન ઉમેર્યું એટલે અવલોકન થઈ ગયા 8, તો અહીંયા 8 તાલી 24 એટલે 240. તો નવું જે સિગ્મા એક્સઆઈ હતો અવલોકનોનો સરવાળો 240 મળ્યો, અને આગળ 7 અવલોકનોનો સરવાળો 196 હતો, તો 240માંથી 196 જાય તો 44 મળે, એટલે નવું ઉમેરેલું અવલોકન 44 થાય. એટલે અહીંયા સી છે વિકલ્પ 44. હવે અહીંયા 30x3 y5 અને 20x5 y2 નો ગુસા ખાલી જગ્યા. તો અહીંયા આપણને ખબર છે કે 30ના અવયવ પડશે 10 તાલી 30, x3 અને y5, અને અહીંયા 10 દુ 20, x5 અને y2. ગુસાઅ એટલે બંનેમાં આવેલું હોય એવું, તો અહીંયા બંનેમાં શું આવેલું છે તો કે 10, એટલે આપણે 10 લખ્યું, અને x3 છે ને x5. જ્યારે ગુસાઅ પૂછ્યો હોય ત્યારે નાની ઘાત લેવાની, અને લસાઅ પૂછ્યો હોય ત્યારે મોટી ઘાત લેવાની. એટલે અહીંયા નાની ઘાત 5 અને 3માં નાની ઘાત 3 છે, એટલે x3, 5 અને 2માં નાની ઘાત 2 છે, એટલે x2. તો ગુસાઅ મળશે 10 x3 y2. અહીંયા આપણને પૂછ્યું છે કે pxના શૂન્ય ખાલી જગ્યા. હવે વિદ્યાર્થી મિત્રો આ જોઈને તમે તરત કહેશો કે 2, પણ અહીંયા જે ઓપ્શન આપ્યા છે તો આપણે અહીંયા જોવાનું છે કે અહીંયા x અક્ષને પાસે અહીંયા બિંદુ કયું છે તો કે -2, અને અહીંયા x અક્ષ પર બિંદુ કયું છે તો કે 3, એટલે આનો જવાબ આવશે -2 અને 3. વિકલ્પ કયા આપ્યા છે એ આધારે આનો આપણે જવાબ આપીશું. હવે અહીંયા આપણને આપ્યું છે pa/pa બરાબર 3/2 હોય તો pa બરાબર ખાલી જગ્યા. હવે આ દાખલો 2 રીતે કરી શકાય છે, ખાલી જગ્યા છે, અને જો સરળ રીતે કરવું હોય તો 3/2 છે, એટલે પહેલાં આપણે આનો સરવાળો કરી દઈએ તો 3 ને 2 5, એટલે અહીંયા છેદમાં આવશે 5. અને જો અહીંયા pa પૂછ્યું છે તો આ paના 3 કહેવાય અને pa બરાબર 2 કહેવાય. તો અહીંયા આપણને પૂછ્યું છે pa, અને pa પૂછ્યું છે એટલે આપણને એનો જવાબ મળશે 3/5. pa પૂછ્યું છે એટલે આ બેનો સરવાળો એ છેદ, અને આ pa પૂછ્યું છે એટલે 3/5, અને pa પૂછે તો 2/5. તો આપણે આ આખો દાખલો કર્યા વગર સરળતાથી રીત કરી શકાય. અને બીજી રીત જે છે આપણે જે કરીએ છીએ એ કે pa/pa 3/2, એટલે આપણે આ pa અહીંયા જાય તો 3/2 pa. હવે ઘટના અને પૂરક ઘટનાનો સરવાળો 1 છે, એમાં આપણે આ paની કિંમત મૂકી, પછી લસાઅ લીધો, 2 અહીંયા ગુણાય, એટલે આ 2 બંનેના છેદમાં 2 આવ્યા, પછી પાછા 2 અહીંયા ગુણાય, 3 ને 2 5, એટલે pa મળશે આપણને 2/5. હવે pa બરાબર 1 - pa, 1 - 2/5, આ 5 અહીંયા ગુણાય, લસાઅ લઈએ એટલે આપણને મળશે 3/5. પણ વિદ્યાર્થી મિત્રો આ રીત તમને સરળ પડે, જેમ આપ્યું હોય એટલે સરવાળો કરીને જે આવે છેદ, અને અંશમાં pa પૂછ્યું છે તો pa 3 છે એટલે 3/5, અને pa પૂછે તો 2/5. sin x + 10 બરાબર 1/2 હોય તો x બરાબર ખાલી જગ્યા. હવે આપણને ખબર છે કે sin 30ની કિંમત છે 1/2, તો અહીંયા 1/2 કિંમત કોની છે તો કે sin 30ની છે. બંને બાજુ sin નીકળી જાય તો x + 10 બરાબર 30, +10 આ બાજુ જાય તો -10, તો 30માંથી 10 જાય તો 20, એટલે આપણને અહીંયા xની કિંમત મળે 20. ત્યાર પછી આપણને દાખલો નંબર 11માં દાખલામાં આપ્યું છે કે O કેન્દ્રિત વર્તુળને બાહ્ય બિંદુ Pમાંથી સ્પર્શક P અને PB છે, તો અહીંયા એની વચ્ચેના ખૂણાનું માપ જો 58 હોય તો આપણે POA શોધો. હવે આપણે જાણીએ છીએ કે આ બેનો સરવાળો 180 થાય, તો 180માંથી 58 જશે તો ખૂણો AOB મળશે આપણને 122. આ 122 મળ્યો તો આપણને આ અડધો પૂછ્યો છે, એટલે 122ના અડધા થશે 61. આ 58 છે એટલે આ જે છે એ આપણને ખૂણો મળ્યો 122નો, એટલે આ ખૂણો આપણને 122 મળે છે. 122 કેવી રીતે મળે તો કે આ બેનો સરવાળો 180, 180માંથી 58 જાય એટલે 122, અને 122ના અડધા થશે અહીંયા 61, એટલે આનો જવાબ આવશે 61. પ્રથમ n અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક ખાલી જગ્યા થાય.
હવે અયુગ્મ કીધી છે એટલે એકી સંખ્યા 1 3 5 7 થી n સુધી. પ્રથમ પદ a બરાબર 1, ડી બરાબર બીજામાંથી પહેલું પદ બાદ કરીએ તો ડી બરાબર 2 અને n પદ છે એટલે n બરાબર n. હવે સરવાળો કીધો છે તો અહીંયા પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક આપણને કીધો છે. તો અહીંયા પહેલાં આપણે સરવાળાનું સૂત્ર છે એની અંદર n/2 2a + n - 1 × d, એમાં આપણે a બરાબર 1 મૂકીએ, nની જગ્યાએ n જ છે અને d બરાબર 2. તો અહીંયા 2 એકું 2, આ 2 આ n જોડે ગુણાય એટલે 2n અને 2 એકું 2, +2 ને -2 ઉડી જાય તો અહીંયા આ બહાર n રહ્યું અને અહીંયા રહ્યું 2n. ગુણાકાર છે એટલે 2 2 પણ ઉડી જશે એટલે n ગુણ્યા n એટલે n નો વર્ગ. તો Sn બરાબર n નો વર્ગ. હવે આપણી પાસે મધ્યક અહીંયા પૂછ્યો છે મધ્યક, તો કે સિગ્મા xi એટલે કે અવલોકનોનો સરવાળો અને છેદમાં n. તો સરવાળો કેટલો મળ્યો તો કે n નો વર્ગ અને આ છેદમાં n. તો n નો વર્ગ છે એટલે n નીકળી જાય એટલે આપણને મળે x બરાબર n. હવે આપણને ખાલી જગ્યા ખરા ખોટા પૂછ્યા છે. તો 63 અને 77નો ગુસા 1 છે, વિધાન ખરું કે ખોટું? તો આપણે અવયવ પાડીએ કે 9 × 7 = 63 અને 11 × 7 = 77. બંનેમાં આવેલો હોય એવું 7 છે તો આનો ગુસા 7 થાય. અહીંયા 1 આપ્યું છે એટલે આ વિધાન અસત્ય છે, ખોટું છે. ત્યાર પછી વાક્ય બહુપદી આપી છે 3x² 5x - 2 ના શૂન્યનો ગુણાકાર -2/3 છે. તો અહીંયા a બરાબર 3, b બરાબર 5 અને c બરાબર -2. હવે શૂન્યના ગુણાકારનું સૂત્ર છે c ના છેદમાં a. c છે -2 અને a છે 3, તો -2/3 જ આવે છે ગુણાકારને, અહીંયા એ જ આપ્યું છે એટલે વિધાન સત્ય છે. ધારો કે આ ના આવ્યું હોત તો વિધાન અસત્ય છે. હવે અહીંયા આપણને આપ્યું છે 49x - 51y બરાબર k નો આલેખ. ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા હોય તો k બરાબર 0. હવે જ્યારે ઉગમ બિંદુ હોય ત્યારે x યામ પણ 0 થાય અને y યામ પણ 0 થાય. તો આ સમીકરણમાં જ્યાં x છે ત્યાં 0 મૂકીએ, જ્યાં y છે ત્યાં 0 મૂકીએ. તો કોઈ પણ સંખ્યાને 0 જોડે ગુણો એટલે 0 થઈ જાય. તો k ની કિંમત મળે છે 0, માટે વિધાન સત્ય છે. સૂર્ય પશ્ચિમમાં ઉગે તે ઘટનાની સંભાવના -1 છે. હવે સૂર્ય પશ્ચિમમાં ઉગે એ ઘટના અશક્ય ઘટના છે અને અશક્ય ઘટનાની સંભાવના શું થાય છે તો કે 0. એટલે આ વિધાન કેવું છે? અસત્ય છે, કારણ કે અહીંયા -1 આપ્યું છે. 17મો, સમાંતર શ્રેણી -6 √6 √24 √54 નો સામાન્ય તફાવત શોધો. હવે આપણે જાણીએ છીએ કે આ પ્રથમ પદ, આ બીજું પદ, આ ત્રીજું પદ, a1 a2 અને a3. હવે a1 √6, a2 6 ચોક 24 એટલે 4નું વર્ગમૂળ 2 એટલે 2 ને બહાર કાઢીએ તો બીજું પદ થશે 2 √6. હવે બીજામાંથી પહેલું પદ બાદ કરીએ તો 2 √6 માંથી 1 √6 જાય તો આપણને અહીંયા જવાબ મળે છે વર્ગમૂળમાં 6. તો તફાવત શોધો તો તફાવત થશે વર્ગમૂળમાં 6. હવે આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર 18. તો કે 18મા પ્રશ્નમાં આપણને એવું પૂછ્યું છે કે વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુને શું કહેવાય? તો વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુને સ્પર્શ બિંદુ કહેવાય. હવે અહીંયા એક છોકરી લોટરીની અમુક ટિકિટો ખરીદીને ગણતરી કરે છે તો પ્રથમ ઇનામ મળવાની સંભાવના 0.08 છે. જો લોટરીમાં કુલ 6000 ટિકિટ વેચાઈ હોય તો તે છોકરીને કેટલી ટિકિટ ખરીદી હશે? હવે આપણે સંભાવનાનું સૂત્ર જાણીએ છીએ કે પ્રયત્નની સંખ્યા છેદમાં પ્રયત્નની કુલ સંખ્યા, એમના છેદમાં n પણ આપણે કહી શકાય. હવે અહીંયા જીતવાની જે સંભાવના છે 0.08 છે. કુલ ટિકિટ છે 6000 અને એને ટિકિટ જે ખરીદી હશે એ આપણે અહીંયા m ધારીએ છીએ, અથવા પ્રયત્નની સંખ્યા x પણ ધારી શકાય. તો અહીંયા 6000 આ 0.08 જોડે ગુણાય તો 0.08 છે એટલે 8ના છેદમાં 100, આ 2 મીંડા ગયા, 8 × 48 એટલે એણે 480 ટિકિટો ખરીદી હશે. 480 ટિકિટ ખરીદી હોય તો જીતવાની સંભાવના 0.08 થાય. હવે અહીંયા અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવીને આપ્યા છે તો આપણે એનો મધ્યસ્થ 20 છે. તો અહીંયા x બરાબર કેટલા એ આપણે શોધવાનું છે. તો અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવે 8 12 17x 25 અને 28, 1 2 3 4 5 6, n બરાબર 6. હવે આપણી પાસે સૂત્ર છે અવર્ગીકૃત માહિતીના મધ્યક શોધવાનું સૂત્ર કે n/2મું અવલોકન વત્તા n/2 + 1મું અવલોકન. n છે 6 તો n/2 એટલે 6/2 એટલે ત્રીજું અવલોકન
અને 6/2 એટલે 3 + 1 એટલે ચોથું અવલોકન ભાગ્યા 2, તો ત્રીજું અવલોકન છે 17 અને ચોથું અવલોકન છે x. અને અહીંયા મધ્યસ્થ આપી દીધો છે 20, તો આ 2 અહીંયા ગુણાય તો 20 દુ 40. હવે આ 17 આ બાજુ જાય તો 40 - 17, તો 40માંથી 17 જાય તો આપણને x મળે 23. એટલે આપણે અહીંયા x શોધવાનું છે, તો x બરાબર 23. હવે 21, 22, 23, 24 આ 4 જોડકા છે, જે આપણે એને સૂત્ર જ છે, સૂત્રથી મોડે કરીશું. ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, તેનું સૂત્ર છે 4πr², અને નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર છે 2πrh. વૃત્તખંડ, તો વૃત્તખંડ કોને કહેવાય? તો કે આ વર્તુળ છે, તો આ જીવા, તો કે જીવા અને તે બંનેમાંથી કોઈ પણ ચાપ વચ્ચેનો પ્રદેશ. જો આ નીચેની ચાપ લઘુ ચાપ હોય તો આ લઘુ વૃત્તખંડ કહેવાય, ગુરુ ચાપ હોય તો ગુરુ વૃત્તખંડ. અને વૃત્તાંશ કોને કહેવાય? તો કે બે ત્રિજ્યા અને એના ચાપનો વચ્ચે ઘેરાયેલો પ્રદેશ. આ જે ભાગ છે, આ ભાગને આપણે વૃત્તાંશ કહીશું. એટલે આ બે ત્રિજ્યા અને ચાપ વચ્ચે ઘેરાયેલા પ્રદેશને વૃત્તાંશ કહેવાય, અને જીવા અને ચાપ વડે ઘેરાયેલા પ્રદેશને વૃત્તખંડ કહેવાય. વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમે લાઈક સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને શેર કરજો. થેન્ક યુ વેરી મચ.